યશોવર્મ સુરેશ્વરજી મહારાજ સાહેબના ગચ્છાધિપતિ પદ પ્રદાન સમારોહ કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત આચાર્ય દેવ શ્રીમદ વિજય અભયદેવ સુરેશ્વરજી મહારાજ, આચાર્ય દેવ શ્રીમદ વિજય યશોવર્મ સુરેશ્વરજી મહારાજ સાહેબ, અન્ય ગચ્છાધિપતિ આચાર્ય ભગવંતો તથા પદસ્થ મહાત્માઓ સાધુ ભગવંતો, કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી સી આર પાટીલજી, મારા સાથી નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, સુરતના મેયર શ્રી દક્ષેશભાઈ માવાણી, શ્રી સેવંતીભાઈ પ્રેમચંદભાઈ શાહ, સેવંતીભાઈ માયાચંદભાઈ શાહ, અમારા સૌ સાથી ધારાસભ્યશ્રીઓ, આમંત્રિત સર્વે મહાનુભાવો, સૌને મારા નમસ્કાર. જય જિનેન્દ્ર. ઘણા બધા પ્રસંગોમાં જતા હોઈએ પણ આત્મ સુખ જેમાં મળે એવા પ્રસંગો બહુ ઓછા હોય, એમાંનો આત્મા એક અવસર છે. ક્યાં સાક્ષી ભાવ મળી જાય, કયો ભાવ આપણને વધારે પ્રેરી રહે છે, એ ભાવની અગત્યતા મારે કઈ તમને સમજાવવાની હોય નહીં, પણ જે કહી શકાય કે એમનો જન્મ 53 અને દીક્ષા 1965માં નાની વયે દીક્ષા લઈ અને આ પદ સુધી પહોંચ્યા, અને પહોંચવા કરતાં પણ વધારે સમાજ જીવનને સમાજ સુધારવા માટે જે એમની શિબિરો છે, યુવા શિબિર છે, બાળ શિબિર છે, પરિવાર શિબિર છે, એ શિબિરો દ્વારા એમણે સમાજ સેવા, સમાજ સુધારક તરીકેનું શ્રેષ્ઠ કામ એમને એમના જીવનમાં કર્યું છે. અને હું તો જ્યારે જ્યારે આવા પ્રસંગોમાં આવું ત્યારે અમારા બધા મંત્રી સાથે પણ વાત થતી હોય, હર્ષભાઈ હોય, સી આર પાટીલજી હોય, તો કે ભાઈ એક એવું સુખ છે, એક એવું સુખ છે કે જેની પાછળ આપણે જે પાછળ દોડી રહ્યા છે એના કરતા મોટું સુખ અહીંયા છે. પણ આપણે બધા જેટલું વધારે ને વધારે અહીંયા આવતા રહીશું તો આ જે સુખ દુઃખ વાળી જિંદગીમાંથી છૂટી અને પરમેનન્ટ સુખ તરફ આગળ વધી શકીએ. એટલે જેટલો વધારે સહવાસ મળે એટલો આપણા માટે ફાયદો છે. અમારી તો તમે જોઈ રહ્યા છો કે કેટલો સહવાસ મળે, પણ જ્યારે જ્યારે અહીંયા આવ્યા હોઈએ, અમે આજે કંઈ તમને આપીને નહીં જઈએ, અમે લઈને જઈશું અહીંયા કે ભાઈ અમારા જીવનમાં પણ સુખ, શાંતિ અને સમૃદ્ધિ અને જે મોક્ષ તરફની વાત છે એ મોક્ષ તરફ અમારો ભાવ હર હંમેશ પકડાયેલો રહે અને અમે એ દિશામાં આગળ વધી શકીએ એવી મહારાજ શ્રી ભગવંતસિંહના ચરણોમાં પ્રાર્થના કરીને વિરમું છું. જય જિનેન્દ્ર. વિધિ પૂર્ણ થયા પછી સૌથી પહેલા આ કાર્યક્રમમાં મને બોલવાનો આજે અવસર પ્રાપ્ત થયો છે અને એમને શુભકામનાઓ તો ના આપી શકાય, પણ હું તમામ જૈન શ્રાવક શ્રાવિકાઓને અભિનંદન આપું છું. આજે આપણે અહીંયા બે ગુરુ ભગવંતોનો અને 1000થી વધારે સાધુ સાધ્વીજી મહારાજ સાહેબનો આપણે લોકોને સુરતને લાભ મળ્યો છે. પૂજ્ય ગુરુ ભગવાન અભયદેવ સુરેશ્વરજી મહારાજ સાહેબને આજે દીક્ષા પર્યાયના 65 વર્ષથી વધારે સમયથી આજે જૈન શ્રાવક શ્રાવિકાઓ કે સમાજના બીજા બધા જ વર્ગોની અંદર ખૂબ મહત્વનો ફાળો એમને છેલ્લા 65 વર્ષની અંદર આપણા સૌના જીવનમાં બદલાવ લાવવામાં આવ્યો છે. એ જ પ્રકારે યશોવર્મ સુરેશ્વરજી મહારાજ સાહેબને કેવલ 72-73 વર્ષની ઉંમરમાં 63 વર્ષનો દીક્ષા પર્યાય, આ 63 વર્ષના દીક્ષા પર્યાયમાં અનેક એવા કામો કે જે કામો થકી
અને એમની પ્રેરણા થકી સમાજની અંદર ખૂબ મોટો બદલાવ લાવવામાં સફળતા પ્રાપ્ત થઈ. આ ખૂબ મોટો વિષય છે. જૈન ધરોહરને સાચવવા માટે ઋષભયાન હોય કે પછી અનેક બીજા વિષયો થકી, યુવાનોને, બાળકોને શિબિરો થકી આપણા ભવિષ્યમાં આપણી આવનારી પેઢીને જૈન શાસન જોડે જોડી રાખવા માટે, સમાજના વિવિધ વિષયો જોડે જોડી રાખવા માટે, સંસ્કારો આપવા માટે એમને 63 વર્ષના દીક્ષા પર્યાયની અંદર દેશના મોટા ભાગના રાજ્યની અંદર એમને વિહાર કર્યો છે. એમને અલગ અલગ વિસ્તારની અંદર ચોમાસા થકી આ આપણા આવનારી પેઢીને જ્ઞાન આપવાનું કાર્ય કર્યું છે. હું મારા સૌ સુરત શહેરના જૈન શ્રાવક શ્રાવિકાઓ વતી પૂજ્ય ગુરુદેવનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આપે આ અદ્ભુત કાર્યક્રમનો સુરતમાં આ કાર્યક્રમ આપ્યો. અને આ કાર્યક્રમમાં આપણી સૌની વચ્ચે ભલે જૈન નથી, પરંતુ અહીંયા બેઠેલા સૌ લોકો કરતા વધારે જીવદયા જેના હૃદયમાં હંમેશા ધબકતી હોય છે એવા આપણા રાજ્યના આપણા લોક લાડીલા મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનું હું અહીં સ્વાગત કરું છું. અને આપણા સૌના આ વિસ્તારના સાંસદ, આપણા કેન્દ્રીય મંત્રી, ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રમુખ આદરણીય શ્રી સી.આર. પાટીલ સાહેબનો બી આપણે હંમેશા સાથ મળ્યો છે. એમનું બી હું અહીંયા સ્વાગત કરું છું. મંગલ પ્રભાત મોટાજી હમણાં જ આપણી જોડે હતા, હમણાં જ રવાના થયા છે મુંબઈ તરફ. એમનો બી હું ખાસ સુરત શહેરના મારા સૌ શ્રાવક શ્રાવિકાઓ વતી એમનો આભાર માનું છું. મેયર શ્રી અને સૌ ધારાસભ્ય અને ભારતીય જનતા પાર્ટીની આખી ટીમ બી અહીંયા પધારી છે, તેમનો બી હું ખૂબ ખૂબ આભાર માનું છું. આ બેઉ નેતૃત્વનો આપણે હંમેશા સહયોગ મળ્યો છે. નાની એવી વાત હોય તો બી આપણે લોકોને ગમે ત્યારે ગમે તેવી વાત હોય સાથે આવીને ઊભા રહ્યા છે. બેઉ નેતૃત્વને કેન્દ્રીય નેતૃત્વમાંથી સી.આર. પાટીલ સાહેબ હાજર છે અને રાજ્યના મુખ્યમંત્રી શ્રી પોતે અહીંયા હાજર છે. આપણા સૌ માટે ખૂબ મોટી વાત છે. સૌ શ્રાવક શ્રાવિકાઓથી હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું.